રામ રામ દોસ્તો. પ્રશાંત દયાળનું ગણિકા રુદન એ તો બધાએ સાંભળ્યું જ હશે. ના સાંભળ્યું હોય તો કાંઈ વાંધો નથી, દુનિયા છે ને ચાલતી રહેવાની છે, એની છાતી કૂટવાનું આપણે સાંભળવાની જરૂર પણ નથી. તમને હું એની માહિતી આપી દઉં, બરાબર ને? તો આ કોઈ નવજીવન કરીને ટ્રસ્ટ છે, તો એના વિશે ગૂગલમાં થોડીક જ માહિતી આપણે લીધી. એ ગાંધીએ કંઈક એની પ્રશસ્તિ માટે બનાવડાવ્યું હતું. જેમ મોટા રાજા મહારાજાઓ હોય ને, તો પેલો મુગલ બાદશાહ એને પોતાનું મુગલ નામા કે એવું કંઈક એ લખાવડાવ્યું ને, એવી રીતે આ ગાંધી હતો ને, તો એણે પોતાની પ્રશસ્તિ માટે આ બધું ચાલુ કરાવ્યું હતું. એટલે એમની શું છે, પેપરમાં વાહવાહી થાય. તો આના માટે એનું કામ જ છે પ્રશસ્તિ કરવાની ગાંધીની. ગાંધીના હાવ કેવા કેવા કાંડ હતા જે એણે પોતે એની બુકમાં લખેલા છે. નાની નાની દીકરીઓની હાથે નગ્ન હોઈ જતો હતો, આવા બધા એને બ્રહ્મચર્યના પ્રયોગોના નામે. તો એના વિશે આ નવજીવને એવા કાંડ આણે નથી છાપ્યા. તો આનું પહેલેથી જે છે કામ, ગાંધીને મોટો ભા બનાવી દીધો. એની PR એજન્સી મતલબ ગાંધીની છે. અને બીજા જે ગાંધી વિરોધી વિચારધારા હોય ને, એટલે હવે ગાંધીની વિચારધારા આજે 1% ચાલે એવી નથી, 1% નથી ચાલે એવી. કોઈ જે બધું કહેતો હતો પોતાના કપડાં જાતે જે સીવવાના ને મતલબ બનાવવાનું રૂથી કાંતીને એવી રીતે કોઈ એ લોકો નથી પાડતા. અને એ હરામખોરો ગાંધીને આખા ભારત ઉપર થોપે છે બેહીને. આ લોકો હરામખોરો આવાના લીધે, કારણ કે આ લોકોની હરામખોરી ચાલતી રહે ને ગાંધીના નામે, એમની દુકાન ચાલતી રહે ને, એ આ નવજીવન એ દુકાન છે જે છે ને ગાંધીના નામે અત્યારે ચાલે છે. એનું નામ કાંઈ જ નથી, એનું જીવન તમે જુઓ તો હાવ ધૂળ પડી એના જીવનમાં. જે બ્રહ્મચર્યના નામે જે એણે કામ કર્યા છે, એટલે હાવ એ વ્યક્તિને ચારિત્રમાં એમાં કાંઈ લેવાનું જ નથી. એવા વ્યક્તિને છે ને પછી જોઈએ તો ખરા છાપા ને એવું બધું જે એની પ્રશસ્તિ ગાય, તો એમાં ચાલુ થઈ ગયેલું હતું. અને એમાં અત્યાર સુધી આ ચલાવી રાખે છે. હવે ખબર નહીં સરકારના રૂપિયાથી ચાલે છે કે કોના રૂપિયાથી ચાલે છે આવી વસ્તુઓ, એ આપણને વધારે ખબર નથી. પણ એમાં જે આ લોકો કામ કરે છે ને, હિન્દુ વિરોધી ભયંકર હિન્દુ વિરોધીઓને લાવીને બેહાડીને એના પોડકાસ્ટ કરે ને, એવા લોકો આમ કહે છે, આ આમ કહે છે ને, ગોધરાકાંડનું આમ હતું ને તેમ હતું ને એવું એવી હાવ હિન્દુ વિરોધી વિચારધારાઓ છે ને ફેલાવે છે ને ગુજરાતને તોડવાની ભયંકર કોશિશ આ કરી રહ્યું છે. અને એમાં આવ્યું એક નામ છે જે પ્રશાંતભાઈનું. એ નામ હવે એ કઈ રીતનું છે મને નથી ખબર, પણ આ છાતી કૂટીને એવું પરથી ખબર પડી ગયું કે નનામા લેટરનું આજે મેં YouTube ચેનલ ચાલુ કરેલી ને, નનામા લેટરથી બરબાદ કરી નાખ્યો એક પરિવાર. એ કોઈનો ભાઈ હતો, કોઈનો દીકરો હતો. એ વ્યક્તિને તો બરબાદ કર્યો. એની સાથે હજારો માણસ જોડાયેલા હતા જેનું ઘર ચાલતું હતું. ઘણા વિધવાઓના ઘર ચાલતા હતા. આજે તો મને એક વ્યક્તિએ મેસેજ કર્યો કે આ વ્યક્તિને જેલમાં પુરાયો ને બહાર નહીં આવે ને તો અમારે સુસાઇડ કરવાના વારા આવશે. આ એની છે ને બળતરા બોલે છે. મારે પ્રશાંતભાઈ હારે કોઈ વેર નથી, હું તો ઓળખતોય નહોતો. મેં ખાલી એક નામ સાંભળેલું, પહેલાં કોલમ કદાચ આવતી હોય દાઉદની એની એવી આ લખતા હશે, એનાથી એ આખી આપણે ક્યારેય વાંચી બી નથી. પણ આવું બધું ગ્લેમરાઇઝ ગુંડાઓને કર્યા છે એવી આપણને થોડોક આમ સ્મૃતિ છે, સમજી ગયા? તો બાકી તો હું આમની ક્યારે વિડીયો મેં સાંભળી નથી, કસમથી ક્યારેય જોઈ નથી. પણ જે એક બાજારું મીડિયા જેણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની હોપારી લીધેલી હતી ને, એ બાજારું મીડિયા આનું ઇન્ટરવ્યૂ લે છે. એટલે પછી મને થયું કે આમાં છે હું. તો આપણે જે અભિયાન ચાલુ કરેલું ને CIDને કે આવું પાપ કરવાનું બંધ કરે, નનામા લેટરના નામે લોકોની જિંદગી ખરાબ કરવાનું, તો આ એનો થોડોક અસર તો થઈ છે CID પર એવું લાગ્યું. કારણ કે CIDએ શરૂ કર્યું કે આ નનામો લેટર ક્યાંથી આવ્યો ને ત્યાંથી જ શરૂઆત કરીએ 5 કલાક પૂછતાછની. કારણ કે 66 જેવા અડ્ડાઓ ચાલતા હોય તો એક વિડીયોનું પ્રૂફ તો બતાવવું જોતું હતું ને પ્રશાંતભાઈને. એ તો બહુ મોટા પત્રકાર છે. પત્રકાર એટલે પત્રકારોના પિતામહ કહેવાવાળા બી છે. પાછા આ લોકો ત્યાં પત્રકારિતા શીખવે છે. અને આવો પિતામહ હોય તો તમે જુઓ ગાણો હાવ દાજી ગયો છે દોસ્તો. આમાં કાંઈ લેવાનું નથી. એટલે તો ગુજરાતમાં નિમ્ન કક્ષાના કેમ છે? કારણ કે પિતામહ જ આવા છે. હાવ એટલે હાવ. જુઓ ને, નનામા લેટર ઉપર તમે પછી એમ કહીને છૂટી જાઓ કે એ તો પોલીસની છે જવાબદારી આ બધી નનામા લેટરની સચ્ચાઈ શું છે બહાર લાવવાની. એમ થોડું હોય. અમદાવાદ એ ગોમતીપુરા કે જે લખેલું હતું કે અમેરિકામાં થોડું છે, તો પોલીસ જઈને ત્યાં પછી જાંચ કરીને તમને આવીને કે તમારા ત્યાંથી નજીકમાં જ થતું હતું.
તો કમસે કમ તમારે થોડીક તો કષ્ટ લેવું જોઈએ ને તમારે, કે આની સચ્ચાઈ શું છે એ જોવા માટે નીકળો. 66માંથી કમસે કમ 6 તો તમારે વિડીયોના પ્રૂફ હાથે તમારે કોઈ પણ સ્ટોરી કરો તો એની હારે મૂકવા જોઈતા હતા, કે જુઓ આ 66નો મારી પાસે પત્ર આવ્યો. તો મેં એમાં રિસર્ચ કર્યું થોડુંક, મારાથી જેટલું થાય એટલું. તો 6 તો મને મળી ગયા અડ્ડાઓ, જેમાં દારૂ ચાલે છે ને આ બધું છે, એવા 6 મને મળી ગયા છે. એના વિડીયો પણ મારી પાસે છે ને આ જો તમને લોકોને બતાવું છું. અને હવે આગળના જેટલા જે 60 બાકી રહે છે ને એની જાંચ હવે પોલીસ કરે એવી મારી નમ્ર વિનંતી છે. આવી રીતે કરાય. પણ આ તો સીધો જ કમિશનરની સામે ને એમ, એટલે આ લોકો હોપારી લેતા હોય કે આપણા માણસો છે ને ઉપર આવે અને જે વચ્ચે એને નડે છે ને એને આ સાઈડમાં કરે, એને બદનામ કરે એવા પોલીસવાળાઓને ને એને, અને એ પછી એના જે હારા મળતિયાઓ હોય ને એને આગળ પહોંચાડવામાં એ હેલ્પ કરતો હોય. આવું જ બધું પત્રકાર અને પોલીસ, જે બાજારું પત્રકાર અને પોલીસ વચ્ચે હોય એટલે એને સ્ટોરીઓ આપે કે જે હોય. આ મોટો ભા થઈ જાય પછી એની ઉપર વાર્તાઓ બનાવીએ કે એની રીતે, અને કઈ રીતે વાર્તાઓ પ્રેઝન્ટ કરવી એ પછી આ લોકો જાતે બનાવતા હોય બધું જાતનું, કંઈ હોય નહીં. આ જુઓ ને 6000 કરોડનું કૌભાંડ, ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ. આવું બધું કંઈને ઉલટતા હતા એટલે આખા ગુજરાતમાં તો એમ થઈ ગયું બધાને કે આવડું મોટું કૌભાંડ થઈ ગયું, ગરીબોના રૂપિયા લૂંટાય છે. વાહ ભાઈ વાહ, આવું ખતરનાક. અને એ માણસને જેલ કરાવી દીધી કેવળ અને કેવળ બાજારું પત્રકારિતા પરથી. તો પહેલાં તો તમે આ શીખવાડો કે આવી કોઈ બાજારું પત્રકારિતા ના કરે, કોઈ નનામા લેટર ઉપર તમે કુદાકૂદ ના કરાય, આવું શીખવાડવું જોતું હતું. એના બદલે આ પોતે જ બ્લેકમેલિંગમાં, કદાચ આ નનામો લેટર, કદાચ ચાલો મારી પાસે આવ્યો, હું તો પત્રકાર નથી, મારી પાસે કોઈ નનામો લેટર આવ્યો અને એમાં બધું લખ્યું છે કે પ્રશાંતભાઈ તો આવા છે ને તેવા છે ને ફલાણું છે ને એના તો આટલા વ્યભિચારના કોઠાઓ ચલવે છે ને એવું બધું જાતનું એમાં આરોપો નાખી દીધા. તો શું મારે એ નનામા લેટરના આધારે તમારી એ ઉપર ગમે એવા આરોપો નખાય કે આ તો હાવ આવો છે ને તેવો છે ને? આ તો ગાંધીનું તો એણે પોતે બ્રહ્મચર્યના પ્રયોગોમાં લખ્યું છે કે એ નગ્ન પોતે આવી રીતે છોકરીઓને સુવડાવતો હતો. એટલે હું હિંમત કરું છું કહેવાની, અને આ કોઈ વસ્તુ કોઈ નકારી જ ના શકે આ મારી વાત. હું તો પત્રકાર નથી ને તોય આટલું સભાનતાથી હું મારા એક સ્ટેજ છે એમ સમજીને હું કામ કરું છું. અને તમે જેમ મન ફાવે એમ સ્ટોરીઓ કરવાની. નનામા લેટરની સચ્ચાઈ તો પોતે તો થોડીક તો જોઈ જોઈએ ને. એમાં લખ્યું હોય 100 વસ્તુ હોય, એમાંથી 5 વસ્તુ સાચી છે કે નહીં એટલી તો ચેક કરવું પડે ને ભાઈ. એમણે મન ફાવે એમ સ્ટોરીઓ બનાવવાની. પેલાની પાસે બધાની પાસે કે પહોંચે તો 6000 કરોડનો અમારી પાસે નનામો લેટર આવ્યો હતો, તો એના આધારે આ લોકો મહાઠગ મહાકૌભાંડી એવું બધું કહેવા માંડ્યા. 1 રૂપિયાનો ડિફોલ્ટ ના નીકળ્યો. સીઆઈડીએ કેવડું મોટું પાપ કર્યું ને એને ખબર પડી સીઆઈડીને. હવે એમ મન ભાવે તમારી સ્ટોરીઓ સાચી માની અને એની જિંદગી ખરાબ કરી નાખી. તો આ બધું તમારે બેઠા બેઠા બીજાની જિંદગીઓ ખરાબ કરવાની, ગુજરાતને સમાપ્ત કરવાનું છે, ટુકડા કરીને મૂકવાના છે તમારે સમાજના, ગુજરાતના, દેશના. આ જ તમારી વિચારધારા, ગાંધી વિચારધારા તમારી આવી હલકી નિમ્ન કક્ષાની. તો પછી તમારે હવે સાંભળવાની તૈયારી રાખવી પડે કે 5 કલાક હું 50 કલાકની પૂછતાછ કરે. તમારે જવાબ હોય તો આપો ને, ના હોય તો પછી તો 5-10 કલાક હજુ બી કરવી પડે એ લોકોને પૂછતાછ. એમાં અકળાઈ ના જવાય કે હા ભાઈ એ લોકોને જે ખુદ મોદીની કેવડી મોટી રમખાણમાં કેટલી આખા દિવસ બેહાડીને પૂછતાછ કરેલી હતી. મોદી હું છાતી કૂટતો હતો કે મારી આટલી બધી પૂછતાછ કેમ કરીએ, કે આ તો ઉપરથી જ ઓર્ડર હશે, જે હશે ભાઈ એને તો એનું કામ કર્યું. સીઆઈડીએ એનું કામ કરવા આવી હતી તો કરે જ ને. નનામો લેટર તમારી પાસે ક્યાંથી આવ્યો ને? હું ખુદ મને આવો તમારા વિશે ખરાબ લખેલું આવે તો સૌથી પહેલાં તો હું એ વિચાર કરું કે આની પાસે મારું સરનામું ક્યાંથી આવ્યું. આ નવજીવન જેવું કોઈએ નામ ના સાંભળ્યું હોય, એમાં પ્રશાંત દયાળ કોઈનું નામ ખબર ના હોય અને એની પાસે જ એના ઓફિસમાં પહોંચાડી દે કોઈ નનામો લેટર, તો આ શક્ય કેવી રીતે બને? આ સૌથી મોટો તો સવાલ આ છે. કોઈક મને જાણતો હોય એ જ હોય ને, બીજો કોઈ ના હોય. એટલે મારી જાણમાં જે હોય ને એને ડાયરેક્ટ હું પૂછું, ભાઈ કે તારે મને શું કામ નનામો લેટર લખવો પડ્યો? ક્યાં પછી બીજું શું હોઈ શકે? જો તમે ખોટા માણસ હોય ને તો તમે પહેલાંને કહો કે તમે આવું કોઈક લેટર મને આપો ને તો હું સ્ટોરી કરીશ અને એની જિંદગી બરબાદ કરી નાખીશ, અમદાવાદને બદનામ કરી મૂકીશ. આવું કંઈક પોતે ષડયંત્ર કર્યું હોય કે આ કોઈએ તમને છે ને તમારી પાસે કરાવડાવવા માટે આવું લખ્યું હોય. પણ પોતાની તો ફરજ બને ને કે ભાઈ હું કોઈને પણ આરોપ લગાવું છું તો પહેલાં હું એની સત્યતા તો જોઉં કે આટલું બધું કહે છે તો હું છે ગોમતીપુરામાં હું લઈને નીકળું. બહુ નીડર છું હું તો, પત્રકારમાં પાછો નીડર પત્રકાર છું. મને કોનો ડર છે? મને કોઈનો ડર નથી. હું કરી લેવાના છે, હાલો હું જોઉં છું. હું 66 હું તો નીડર પત્રકાર હોઉં ને, હું તો પત્રકાર બી નથી પણ એમાંય પાછો નીડર હોઉં, પાછો પિતામહ હોઉં ને, તો હું તો બધું ચેક કરું
66 હોદીને પોલીસને આપું, લે જો તમે લોકો કાંઈ નહીં કામ કરતા, હું ગાંધીનો ચેલો, મેં કરી બતાવ્યું, લો એક દારૂનું ટીપું અહીંયા ગાંધી ના મળો. એમની વિચારધારા હતી કે દારૂ ના મળો જોઈએ, એ હું કરું છું અત્યારે. આખી જિંદગી હું એમાં કપાઈ નાખું, ગુજરાતમાં કોઈ એક પણ અડ્ડો ચાલતો ના રહેવા દઉં. આ રીતની હોય પત્રકારિતા. પણ આ લોકોનું તો બ્લેકમેલિંગ છે, પોલીસને બદનામ કરવા છે અને ખોટું CID પાસે પાપ કરાવવા છે. અને પછી CID સાચી રીતની છે ને તજવીજ હાથ ધરે, એણે વિચાર્યું હોય કે CID હું નચાવું છું એમ નાચવા માંડશે, જો આ નનામો લેટર છે ને તો CID છે ને એ ભાગવા માંડશે પેલા બાજુ ને એ બાજુ ને તે બાજુ, કમિશનર સુધી પહોંચશે. પણ આવ્યો રેલો ત્યાં નવજીવનમાં સીધો જ કે નનામો લેટર ક્યાંથી આવ્યો, કારણ કે આમાં તો આગળ કેટલાયની જિંદગી ખરાબ થઈ ગઈ. એ અમરેલીમાં દીકરીવાળું, એ જિંદગી ખરાબ થઈ ગઈ. ભાજપને તો ભાજપને બદનામ કરતું હતું તો એ લોકોએ લેટરથી જ તપાસ કરી અને નીકળ્યા બધા જ. તો અહીંયા પછી એ લેટર ક્યાંથી આવ્યો ને એ તપાસ બંધ કરી નાખી બીજેડ વખતે. તો હવે પાછી ચાલુ કરી છે, બહુ સારી વાત છે. નનામા લેટર ઉપર કોઈની જિંદગી ખરાબ ના થાય ને એટલા માટે જે લખવાવાળો હોય ને એને પકડો. એ કોણ છે? એ હરામખોર નનામા લેટરના નામે આખું ગુજરાતને તબાહ કરવા મથી રહ્યો છે. તો બહુ સારું કર્યું જે પણ આ કરી છે CIDએ. આ CID હવે એનો રસ્તો ના ભૂલે, પાપ ના કરે, એ બધું પાછું ભૂલી ના જાઓ ને. એ ખાસ યાદ દેવડાવવાનું છે કે નનામો લેટર જે પણ હોય ને તો સૌથી પહેલાં એ પત્રકારને પૂછો કે ભાઈ તે આમાં સાચું શું છે ને ખોટું શું છે, એ તે થોડીક બી મહેનત કરી આ જોવામાં. ખાલી ભસતા તો બધાને આવડે, નનામો લેટર ઉપર ખાલી ભસી જવાનું એના માટે છે આ બધા પત્રકારિતા ને એ બધું. તો એ તો ફક્ત ને ફક્ત બાજારું પત્રકાર છે કે જે ખાલી ભસતો હોય, એસીમાં બેસીને સ્ટુડિયોમાં બેસીને. થોડુંક બહાર નીકળો, મહેનત કરો થોડીક. એમણે ખાલી દાઉદોની સ્ટોરીઓ વાર્તાઓ બનાવી નાખી, એ જમાના ગયા. હવે તમે છે ને પત્રકાર હોવ ને તો એની સાબિતી હાથે લાવીને મૂકતા શીખી જાઓ તો ચલ પત્રકાર કેવડાવો, નહીંતર બંધ કરી દો ધંધો. આ બીજે ક્યાંય લાગી જાઓ, ગાંધીના ચરખા ચલાવો. તમારે ચરખા ચલાવો. એક જોક્સ કહી દઉં, જોક્સ છે દોસ્તો, પછી કંઈ કોઈ સિરિયસલી ના લઈ લેતા. એક ટ્રમ્પ સાહેબ આવ્યા હતા તો ખબર નહીં કોને કમત ઊંચી ને તો ટ્રમ્પ સાહેબને ગાંધી આશ્રમ બતાવવા લઈ ગયા. હવે આવી કમતો ઉઠતી હોય છે અમુક લોકોને, તો ગાંધીમાં પેલો ચરખો ને એવું ચલાવતા હોય. પછી એક બહુ અતિ ઉત્સાહી ગાંધીવાદીએ શું કીધું ખબર કે જો આ ચરખો ચલાવીને અમને આઝાદી મળી ગઈ. તો ટ્રમ્પ સાહેબ તો ઇન્ટેલિજન્ટ માણસ, એ એમ માને કે આ એમ ચરખાથી કંઈ આઝાદી આવે એમ કે આમાં ગોળીઓ ક્યાં ભરીને ચલાવતા હતા, ગોળીઓ આમાં ક્યાં ભરતા હતા બોલો, ગોળીઓ ક્યાં ભરતા હતા. એ ઉપરથી આખું ગાંધીવાદી બધું આની આખી વિચારધારાની પોલ ખુલી ગઈ કે ગોળીઓ વગર એમણે આઝાદી મળી જાય દોસ્તો. પણ આવું બધું જૂઠ ચલવે રાખે છે. અહિંસાથી આઝાદી મળી. કેટલા 50 લાખથી વધુ હિન્દુઓ મરી ગયા હતા અહીંયાથી, ખાલી બોર્ડર અહીંયા પાકિસ્તાનમાં હતા અને ભાગલા પડ્યા અને કેટલા મરી ગયા. તો આ અહિંસા છે? હરામખોરોને બહુ ઉતાવળ હતી એ નહેરુને બેહાડવાની. થોડીક રાહ જોવાય ને બધા અહીંયા આવી જાય, બધા જેટલા શિફ્ટ થવાના હતા એ હેમખેમ શિફ્ટ થઈ જાય પછી આઝાદી લેવાય. પણ આવું બધું કાંઈ ના કર્યું, બહુ ઉતાવળમાં કેટલાને મારી નાખ્યા ને પાછા કે અહિંસાથી આઝાદી મળી. આ બધા ખોટી પોલ તમારી હવે નથી ચલાવવા દેવાની. આ બધું તમે ચલો, તમે આખા બધાનું પોલ ખોલવાના અને એવા બધા પહેલાં પોતાનું ઘર સાફ કરો. પહેલાં ગાંધીવાદી વિચારધારાના નામે જે તમે અત્યાર સુધી દેશને હાવ એટલે હાવ અંધારામાં રાખ્યો છે ગાંધી વિશે, તો એનું ઓરિજિનલ સચ્ચાઈ લોકોને કીધી જ નથી અને ખાલી એનું હારું અમુક વસ્તુ હાઇલાઇટ કરી રાખ્યું છે. આપણે માનીએ થોડું ઘણું એનું હશે, પણ હાવ એટલે હાવ હંબગ વસ્તુઓના ઉપર તમે આખા ભારતને ગેરમાર્ગે દોરો એ તો વસ્તુ ખોટી જ છે. અને પત્રકારિતા તો છે જ નહીં. હા, ગાંધીએ પોતાના પ્રશંસા માટે ચાલુ કરેલું હતું, એને તો ગાંધીને મર્યા પછી તરત જ બંધ કરી નાખવાનું હતું. પછી શું જરૂર હતી એની? હજુ બીજો પૈસો સરકારી પૈસે ચાલતું હોય ને તો તાત્કાલિક બંધ થાય એવી મારી નમ્ર વિનંતી છે. એ નવજીવન ટ્રસ્ટવાળાએ છે ને વેબસાઇટ પર મૂકો, ક્યાંથી પૈસા આવે છે એ બધી ખબર પડે અમને. સરકારી જો 1 રૂપિયો બી લેતા હોય ને તો તમે આત્મનિર્ભર થઈ જાઓ. ગાંધી તો કહેતા ને આત્મનિર્ભર, એ વિચાર બહુ સારો છે ગાંધીનો, આત્મનિર્ભર થવાની વાત. તો નવજીવને ખુદ આત્મનિર્ભર થઈ જવાય. પછી સરકારી રૂપિયે કે કોઈનો બી રૂપિયો શું કામ લેવો પડે? સરકારી તો ઠીક, કોઈ પણ લોકોનો રૂપિયો 1 પણ રૂપિયો લઈને શું કામ? આત્મનિર્ભર થાવ. બીજાના રૂપિયા ક્યાં સુધી જીવશો? આવી રીતે 50-60 વર્ષ સુધી બસ માથે ચડે જ રાખવાનું. તો આ ઘણું બધું એવું છે જે ગાંધીના નામે છે ને હંબક બધું ચાલે છે અને સરકારી ટેક્સનો વેડફાડ થાય છે. તો એ બધું બંધ કરો. હું આવતો તો અંકલેશ્વર કે આગળ ભરૂચથી, તો દાંડી એવા કિલોમીટર 2 કિલોમીટર લખીને આવે કે દાંડીનો પથ છે, દાંડી પથ છે એમ. એટલે ભાઈ આટલું લોખંડ વાપર્યું કામ ગરીબો માટે વાપરી દીધું હોત તો સરકારે કેવો બગાડ કર્યો છે ગાંધીના નામે. તો
એટલા રૂપિયો વેડફાય છે ને ગાંધીના નામે. એ ગાંધીનું નામ રહે નહીં ને તો કેટલોય રૂપિયો બચશે અને ગરીબોની પાછળ વપરાશે ને તો દેશ ઊંચો બી આવશે, ગરીબો ઓછી થશે, ગરીબી ઘણું બધું થઈ શકશે. તો ગાંધી પાછળ જેટલો રૂપિયો વપરાય છે ને તાત્કાલિક બંધ કરી નાખો, એટલે કંઈક ગરીબો માટે જ્યાં કરવું છે ને એ કામ થાય. બાકી એમના વિચારોથી ગાંધી જીવતા જ છે. આત્મનિર્ભરતા, પછી દારૂ વગરનું આ રાખવાનું એમનો વિચાર હતો કે દારૂબંધી હોવી જોઈએ, તો દારૂબંધી પણ છે ગુજરાતમાં અને સારામાં સારી છે. આદર્શ પરિસ્થિતિ જેવી ગાંધી ઈચ્છતા હતા ને એવી છે કે દારૂ પીવાવાળાને તો કોઈ આઝાદ છે તો પીવાવાળાને મળી બી રહે અને મોંઘું મળે એટલે એને કિંમત સમજાય કે આ બહુ પીવાય નહીં, તો એનું આરોગ્ય પણ ના બગડે. તો મોંઘામાં મોંઘો દારૂ મળવો જોઈએ. પોલીસને મારી વિનંતી છે કે હપ્તા જેટલા લેતા હોય ને એનાથી 5 ગણા કરી દો, જેથી કરીને 5 ગણું મોંઘું દારૂ થાય અને એથી છે ને ગરીબો છે ને એમાં પીસાય નહીં, એ બરબાદ ના થાય. તમે કેરલા ને પછી બીજા બધા રાજ્યોમાં જોઈ લો, દારૂબંધી નથી ને તો ગરીબો ભયંકરમાં ભયંકર બરબાદ થાય છે. દારૂ નથી, દારૂ ફ્રીલી મળે છે, એટલે અહીંયા ફ્રીલી નથી મળતો, એટલે હપ્તા ખાઈને જેને પીવો છે એને મળી જાય, મોંઘો થાય એટલે અમીર જ પીએ કે ને, તો એ ભલે પીતો, એ બરબાદ થાય તો કાંઈ ફરક નથી પડી જવાનો. અમીર ગમે એટલો દારૂ પીને બરબાદ થશે, પણ ગરીબ બરબાદ થશે તો બિચારો હાવ રહી જશે, મરશે, એનું કુટુંબ હાવ એટલે હાવ થઈ જશે ખરાબ. એટલે બહુ જરૂરી છે આ દારૂબંધી જે રીતની છે ને એ આદર્શ પરિસ્થિતિમાં આ ગાંધીના વિચાર પ્રમાણે, આ એના સારા વિચાર છે ને એને આપણે એપ્રિસિએટ બી કરીએ. અને મેઇન તો સુરક્ષા છે મહિલાઓની, એ દારૂબંધીના કારણે છે. રોડ ઉપર રખડતા અને એવી રીતે વધારે નથી દારૂડિયા રહેતા, અહીંયા નહીં જોવા મળતા. અને સેફ છે મહિલાઓ માટે, રાત્રે પણ એ સેફલી ફરી શકે છે, એ બધું દારૂબંધીના કારણે જ છે. એટલે સારામાં સારી દારૂબંધી આદર્શ પરિસ્થિતિમાં છે. એમાં કોઈ અડ્ડા ચલાવતો હોય એને પકડવાની જરૂર બી નથી, એનો બિચારો એનો રોજગાર છે એનો, એમ સમજીને આત્મનિર્ભર છે એ રહ્યો વ્યક્તિ, એમ સમજને ભાઈ તું શું કામ આટલી બધી એ ઉપાડ કરે છે, નાનામાં લેટરના નામે બદનામી કરવા માંડે છે. તારે બહુ એવું હોય તો સાબિતી હાથે આવતું ભાઈ, પત્રકાર છે. બરોબર દોસ્તો, ચાલો આ વિડીયો હતો ફલાણા ભાઈ નવજીવનવાળાનો, અને એ લોકો તો પત્રકારિતા શીખવે છે, તો એ બધો ધંધો બંધ કરી નાખો. પત્રકારિતા આવી શીખવીને લોકોને બ્લેકમેલિંગના ધંધામાં ઉતારે છે, તો આ પત્રકારિતા નથી, આ બ્લેકમેલિંગ છે. તો આ બધું બંધ કરી નાખો. પહેલાં નાનામાં લેટરના નામે સ્ટોરીઓ કરવાનું, ત્યાંથી શરૂઆત કરો અને તમારા ત્યાં બધામાં છે ને હિન્દુ વિરોધી ને આ બધા નફરતી ગેંગને લાવવાની બંધ કરી નાખો. કોઈ પણ સંપ્રદાય વિરોધી ગેંગોને લાવવાની બંધ કરો, એવા માણસોને લાવવાના બંધ કરી નાખો. આ સૌથી પહેલું જરૂરી છે પ્રશાંતભાઈને કરવાનું. બાકી તો તમે ટુકડે ગેંગવાળા જ છો એમ સમજી લઈશું અમે. બરાબર, ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.